રામ રામ મિત્રો, ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકામાં એક એવું ગામ છે જેનો ઇતિહાસ સાંભળીને તમે ગર્વ અનુભવશો। હું વાત કરી રહ્યો છું મઢડા ગામની। શું તમે જાણો છો આ એ જ જગ્યા છે જેની મુલાકાત ખુદ મહાત્મા ગાંધીએ લીધી હતી। આજે આપણે એવા સ્થળે પહોંચી ગયા છીએ જ્યાં ભારત માતાનું એક ભવ્ય મંદિર આવેલું છે જેનો ઇતિહાસ સીધો ગાંધીજીના આગમન સાથે જોડાયેલો છે। ઇતિહાસ કહે છે કે જ્યારે દેશમાં આઝાદીની લડત ચાલતી હતી ત્યારે પૂજ્ય બાપુએ આ મઢડા ગામની મુલાકાત લીધી હતી। ગાંધીજી અહીં પધાર્યા હતા અને તેમના આશીર્વાદ અને સાનિધ્યમાં જ આ ભારત માતાના મંદિરનું નિર્માણ શક્ય બન્યું હતું। ગાંધીજીના પગલાં જે ધરતી પર પડ્યા હોય એ સ્થાન આજે પણ એ ભવ્ય ક્ષણોની સાક્ષી પૂરી રહ્યો છે। આ મંદિર આપણી રાષ્ટ્રીય ચેતનાનું એક પ્રતીક છે। પણ શું તમને ખબર છે કે ગાંધીજીએ આ ગામની જ પસંદગી કેમ કરી હશે? કારણ કે પ્રાચીન સમયમાં મઢડા આસપાસના 7 થી 8 ગામોનું હટાણું હતું, એટલે કે આજુબાજુના તમામ ગામના લોકો અહીં ખરીદી કરવા માટે આવતા। જે ગામ એક સમયે આખા પંથકનું વ્યાપારી કેન્દ્ર હતું એ ગામમાં આજે એટલું સુંદર અને ઐતિહાસિક ભારત માતાનું મંદિર છે, છતાં અફસોસ છે કે લોકો તેનાથી અજાણ છે। 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે તો અહીં સ્થાનિક લોકો આવે છે, પણ બાકીના દિવસોમાં આ પવિત્ર જગ્યા એકદમ શાંત હોય છે। મઢડા સિવાય ભાવનગર કે ગુજરાતના ઘણા લોકો હજુ નથી જાણતા કે આપણા જ જિલ્લામાં ગાંધીજીનો યાદો ધરાવતું આવું મંદિર પણ છે। આ વિડીયોને એટલો શેર કરજો કે દરેક ગુજરાતી સુધી, દરેક આ ભાવનગર જિલ્લાના લોકો સુધી આ માહિતી પહોંચે। તો તમે આ બાજુ આવો તો મઢડાના ભારત માતાના મંદિરની મુલાકાત જરૂર લેજો। તો ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત।